સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન દ્રવ્ય, ગુણ અને પર્યાય અંગે છે. જડ અને ચેતન આ બંને પદાર્થો દ્રવ્ય છે. તમામ દ્રવ્યોની અવસ્થા સમયે સમયે પલટાયા કરે છે. દ્રવ્યા જ કરે અને તેથી દ્રવ્ય કહેવાય. જડ અને ચેતન બંને ગુણ અને પર્યાયથી યુક્ત છે. દ્રવ્ય પોતે જ પદાર્થ કે વસ્તુરૂપ છે, જેમાં ગુણ વસે તે વસ્તુ. તેથી પદાર્થ માત્રને દ્રવ્ય કે વસ્તુ કે પદાર્થ કહેવાય છે. દરેક દ્રવ્ય અનંત ગુણોનું પિંડ કે જથ્થો છે. આ ગુણોના પિંડને, સમૂહને પણ દ્રવ્ય જ કહેવાય છે. શ્રી તત્વાર્થ સૂત્રના 5મા અધ્યાયમાં એક સૂત્ર છે કે દ્રવ્યા આશ્રયા નિર્ગુણા ગુણાહ. બધાય ગુણો દ્રવ્યના આશ્રય રહેલા છે. અર્થાત દ્રવ્ય પોતે જ અનંત ગુણ સ્વરૂપ છે. એ ગુણ અને ગુણી અલગ પાડી શકાય નહીં. જીન ભગવંતે દ્રવ્યના સ્વરૂપનું નિરૂપણ સર્વાંગે અને અતિ સૂક્ષ્મ રીતે કર્યું છે. લોકમાં 6 દ્રવ્યો છે: જીવ, પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. અસ્તિકાય એટલે પ્રદેશોનો સમૂહ. પ્રદેશ એટલે પદાર્થનું હોવાપણું સૂક્ષ્મમાં સૂક્ષ્મ માપ. આ 6 દ્રવ્યમાંથી 3 દ્રવ્યો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ, આ દ્રવ્યો એ અખંડ દ્રવ્યો છે. આ દ્રવ્યોના ટુકડા કે ભાગ થઈ શકે નહીં. તેથી તેની સંખ્યા ગણતરીમાં લેવાનો સવાલ ઊભો થતો નથી. જીવ, પૂતગલ અને કાળ દ્રવ્ય ગણતરીમાં લઈ શકાય એમ છે, કારણ કે આ દ્રવ્યોના ટુકડા કે ભાગ થઈ શકે. અલગ અલગ એકમો, ઇન્ડિવિજ્યુઅલ યુનિટ્સ. આ 6 દ્રવ્યો ઉપરાંત 7મું દ્રવ્ય લોકમાં, બ્રહ્માંડમાં મળી શકે નહીં. દ્રવ્ય બધા પોતપોતાના ગુણો, વિલક્ષણ ગુણોથી ઓળખાય છે. જેમ કે જીવ દ્રવ્ય ઉપયોગ લક્ષણથી ઓળખાય છે. જાણવા જોવાનો ગુણ ઉપયોગ લક્ષણ કહ્યો. કોઈ પણ જીવ તદ્દન ઉપયોગ રહિત હોઈ શકે નહીં. સમયસાર નાટકની ઉત્થાનિકામાં જીવ અજીવના લક્ષણમાં પંડિત બનારસીદાસજી બોધે છે કે સમતા રમતા ઉર્ધતા, ગાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. પરમ કૃપાળુદેવે લંબાણપૂર્વક આ અંગે સમજ આપી છે. આ બધા જીવદ્રવ્યના મુખ્ય લક્ષણો કયા? આ લક્ષણ ધારણ કરતા જીવ અલગ અલગ બાહ્યવસ્થાઓ અને રૂપો ધારણ કરે, જેમ કે ગાય, ભેંસ, બળદ, બકરી, ઘોડો, હાથી, પતંગિયું કે દેવ, મનુષ્ય, નારકી વગેરે. અહીં માત્ર જીવની અવસ્થાઓ બદલાય છે. મૂળ આત્મદ્રવ્યનો કદી નાશ થયો નથી, થવાનો પણ નથી. બાળક, યુવાન કે વૃદ્ધ, અંદર તો મૂળ આત્મદ્રવ્ય એનું એ જ. સદાને માટે નિત્ય એવા આત્મદ્રવ્ય અલગ અલગ પર્યાયો ધારણ કર્યા. નામ બદલ્યા, પણ જીવ્યા જ કરે એ જીવ, અને સાથે તેનું વિલક્ષણ જ્ઞાન કે ઉપયોગ લક્ષણ હોય જ. જીવ વિના જ્ઞાન નહીં, અને જ્ઞાન વગરનો જીવ નહીં. થોડું કે વધુ, સાચું કે ખોટું, જ્ઞાન હોય જ. જીવ દ્રવ્યનો આ ગુણ થયો, અને બદલાતી અવસ્થાઓ તે તેના પર્યાય કહેવાયા. છેવટે મુક્ત થાય ત્યાં પણ શુદ્ધાત્માને સમયે સમયે જ્ઞાનમાં લોકનું બદલાતું સ્વરૂપ જણાય. તેથી એ જ્ઞાન દર્શન અપેક્ષાએ સિદ્ધ પણ પર્યાય જ માત્ર છે. પૂતગલ દ્રવ્ય, પૂતગળ એ જૈન પરિભાષાનો એક શબ્દ છે. તેને પોતાના આગવા ગુણો છે. તે ભલે પોતે પોતાને ન જાણે, પણ સ્વ પરને જાણવાના ગુણવાળું એવું જે ચેતન દ્રવ્ય તે તેને જાણે છે. પૂતગળ એટલે પુરાય અને ગળાય, એકઠું થવું, વિખરાઈ જવું, સંખ્યા આકારે થવું, વિભાગીકરણે પરિવર્તિત થવું વગેરે. અહીં મુખ્ય એવા ગુણો જેવા કે વર્ણ, ગંધ, સ્પર્શ કે આકાર અને વજન વગેરે છે. પણ આમાંના એક પણ ગુણ જીવ દ્રવ્યને સંભવે નહીં. શરીર પણ જડ જ છે. ભલે અંદર આત્મસત્તા હોય ને જીવંત જણાય, પણ તે માત્ર આત્માની સત્તા વડે. ગુણો તો શરીરને જડના જ છે. જેમ કે સમયસાર નાટકની ઉત્થાનિકામાં અજીવના લક્ષણમાં પંડિત બનારસીદાસજી બોધે છે તેમ તનતા મનતા વચનતા, જડતા જડ સંમેલ, લઘુતા ગુરુતા ગમનતા એ અજીવ કા ખેલ. એટલે મન, વચન અને કાયા એ જળના ગુણો થયા. એ જ રીતે ધર્માસ્તિકાય દ્રવ્ય જડ અને જીવને ગતિમાં સહાયક રૂપ છે તે, અને અધર્માસ્તિકાય દ્રવ્ય જડ અને જીવને સ્થિતિમાં સહાયક રૂપ છે તે.
આકાશ દ્રવ્ય તમામ પદાર્થોને અવકાશ આપે છે, પોતાનામાં સમાવી લેવાનો આ આકાશ દ્રવ્યનો ગુણ છે. કાળ એ ઔપચારિક દ્રવ્યરૂપ છે, દ્રવ્યોની વર્તનાનું માપ છે. આ કાળ દ્રવ્યનું લક્ષણ વર્તના કહે છે. અવિરામ, અટકી ન જાય. સવાર, બપોર અને રાત, ગઈકાલ, આજ અને આવતીકાલ, દિવસ, અઠવાડિયું, મહિનો અને વરસ, અહીં વિરામ છે જ નહીં. અનાદિથી વર્તમાન સુધી, અને વર્તમાન આ સમયથી અનંતકાળ સુધી વર્ત્યા જ કરે એ કાળ દ્રવ્ય. આ છ ઉપરાંત બ્રહ્માંડમાં સાતમું દ્રવ્ય છે નહીં. જડ અને ચેતન દ્રવ્યને પોતપોતાના આગવા ગુણો છે તે વિલક્ષણો કયા, અને તે લક્ષણથી જે તે દ્રવ્ય ઓળખાય છે. પર્યાય એ જૈન પરિભાષાનો એક શબ્દ છે. દ્રવ્યોની પલટાતી અવસ્થાને પર્યાય કહે છે. દ્રવ્યને આશ્રયે તેના ગુણો વસે છે. ગુણોની બદલતી અવસ્થા તે પર્યાય. એ રીતે દરેક દ્રવ્ય તો છે જ, અગણિત ગુણો છે તેને લઈને પર્યાયયુક્ત પણ છે. દ્રવ્યો બધા ઉત્પાદ, વ્યય અને દ્રવ્યયુક્ત છે. આત્મા એક ચેતન દ્રવ્ય છે. જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ વગેરે તેના ગુણો છે. કર્મોને આધારે આત્મા અલગ અલગ ગતિમાં જાય અને ત્યાં નવા દેહ ધારણ કરે. પોતાના ભાવો પ્રમાણે એ અવસ્થાઓનું અને ભાવિનું નિર્માણ થયું. 4 ગતિ, 24 દંડક એ જીવની વિવિધ અવસ્થાઓ છે. સકર્મ અવસ્થા. જીવની જેમ જળને પણ અલગ અલગ અવસ્થા હોય છે. દાખલા તરીકે પાણીની વરાળના વાદળા બંધાયા, વાદળા ફરી વરસાદ રૂપે વરસ્યા, પાણી થયું, પાણી ઠર્યું, બરફ થયો, બરફ ગરમીથી ઓગળ્યો અને પાણી થઈ, વરાળ થઈ, ફરી વાદળ રૂપે બંધાય. એ રીતે રૂપાંતર થયા જ કરે. સૂક્ષ્મ કે સ્થૂળ, પણ મૂળ વસ્તુ એની એ જ, જે અનાદિથી હતી જ, કે છે અને આગામી કાળે પણ હશે જ. એ રીતે જીવ પણ કરેલા કર્મોના ફળ ભોગવવા અલગ અલગ ગતિમાં ખેંચાતો જાય, પણ મૂળ જીવદ્રવ્ય તેનું તે જ. એ રીતે જડ ને જીવ બધું સતત છે. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. ગીતામાં પણ કહ્યું, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. મૂળ દ્રવ્યના ગુણો બધા સહવર્તી છે અને પર્યાય ક્રમવર્તી છે. જીવ પોતે અન્ય અજીવ દ્રવ્યોથી ભિન્ન જ છે, ભિન્ન જ હતો અને ભિન્ન જ રહેશે એમ થાય ત્યારે પોતે એક નિત્ય રહી શકે એવું દ્રવ્ય છે એમ અનુભવતા અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે અને જીવ અભય થઈ જાય. એ રીતે સમજીને નિશંકિત થાય અને ત્યારબાદ નિર્ભય થાય. જીવ અને જળનો ભેદ જણાતા જીવ પૂદગલ કે જળ જેમાં સુખ કે આનંદ નથી તે સમજે અને સ્વભણી દ્રષ્ટિ વળે. હવે સુખ અંતરમાં છે, બહાર નથી એમ શોધતો થાય. પર્યાય દ્રષ્ટિ મટી, દ્રવ્ય દ્રષ્ટિ થતા જીવ ઠરે, શાંતિ પામે અને અસંગ થાય. જેમ પરમ કૃપાળુદેવ વચનામૃત 254 માથાળે બોધ્યું છે કે નિશંકતાથી નિર્ભયતા અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. આ દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણતા જીવને જ્ઞેય, હેય અને ઉપાધિની સમજ આવે. જ્ઞેય જાણીને છાંડવા યોગ્ય તે હેય, અને જાણીને લેવા યોગ્ય તે ઉપાદેય જોગ લીધું અને કરવા જોગ કર્યું. જે જાણતો અરિહંતને દ્રવ્ય ગુણ અને પર્યાય વડે, તે જાણતો નિજ રૂપને તસુ મોહ પામે લઈ ખરે. અત્યાર સુધી શોધે સુખહીન વસ્તુમાં, જડમાં નહીં જડનાર. સુખ વસે આત્મા વિશે, તેનો નહીં નિર્ધાર. એમ કરતા અનંતકાળ વીત્યો. હવે મોહના વિકલ્પો મિટ્યા. અંતર્મુખ અવલોકતા તેનો સમસ્ત સંસાર વિલય થયો. જીવ થોભે અને શાશ્વત સુખ જે પોતે જ છે, સ્વયં જ્યોતિ સુખધામ, તેમાં ઠરે તે રૂપ બને. જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, આ યથાર્થ સમજાયું. જીવ શમાય, સુખધામ અનંત પામે, તે રૂપ બને. આ થવા અનન્ય શરણના આપનાર એવા સદગુરુ દેવનો, પરમ કૃપાળુનો આશ્રય અને શરણ ગ્રહે, અને આજ્ઞા આરાધતા અનન્ય શરણ એવો પોતાનો જે આત્મા તેનું જ શરણ પામે, તેમ જ ઠરી જાય અને સાદી અનંત સમાધિ સુખમાં બિરાજશે. દ્રવ્ય ગુણ અને પર્યાય અંગે ઉત્તરાધન સૂત્રમાં, સત્વાર સૂત્રમાં, પ્રવચનસાર ગ્રંથમાં માહિતી ઉપલબ્ધ છે. મહા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજે સંમતિ તર્કને આધારે દ્રવ્ય ગુણ અને પર્યાયનો માહિતીસભર રાસ રચ્યો છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.